વિસનગર શહેરના કાસા 4 રસ્તાથી આઈટીઆઈ 4 રસ્તા સુધીના હાઈવે રોડ ઉપર સાંજના સમયે રખડતા ઢોરોનો કાફલો ઉતરી જાય છે, જેના કારણે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળે છે। અને આ વિસ્તારમાં ધારાસભ્યશ્રીની ઓફિસ પણ આ જ જગ્યાએ આવેલી છે। તેમની ઓફિસની સામે જ રખડતા ઢોરો જાણે કોઈ ઢોરવાળો હોય તે રીતે 50 થી 75 જેટલી ગાયો અને નંદીઓ રસ્તા ઉપર બેસીને રસ્તા રોકી રહ્યા હોય છે। ત્યારે આ સમયે નોકરીથી છૂટીને ઘરે જતા વાહન ચાલકો અને નજીકમાં આવેલી શાળામાંથી છૂટીને ઘરે પહોંચવા સાયકલ ઉપર નીકળેલા વિદ્યાર્થીઓ માટે આ રખડતા ઢોરથી અકસ્માત થવાની અને કોઈના દીકરો કે દીકરીનો ભોગ લેવાઈ જાય તેવી શક્યતા વધી જાય છે। અને ગાંધીનગરથી અંબાજી જતા વાહન ચાલકો અને ભારે ટ્રકો પણ આ હાઈવે ઉપરથી પસાર થઈ રહી હોય છે। ત્યારે આ રખડતા ઢોરોના કારણે અડધો કલાક સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો, જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકો ટ્રાફિક જામમાં ફસાઈ જતા વહીવટી તંત્ર ઉપર ભારે ફિટકાર વરસાવ્યો હતો। અને આ વિસ્તારના વેપારીઓમાં પણ આ રખડતા ઢોરના કારણે દરરોજ હેરાનગતિ થતા તંત્રના ખાડે ગયેલા વહીવટની ચર્ચા કરી રહ્યા હતા। રિપોર્ટર પ્રકાશ સોની, DT ન્યૂઝ લાઈવ 24 વિસનગર।